મગજમાં કયા પૂતળાને કેમ નચાવવું એ બધો કાર્યક્રમ ગોઠવાયેલો હોય છે. પરમાત્મા મોટો નચાવનાર છે. ભોળોનાથ એના ઘરવાળાને કહે છે કે માં દારૂ યો સિત કી નાહી. દારૂ એટલે લાકડું, યોસિત એટલે પૂતળી. એવું માં લાકડાની પૂતળીને નાય એટલે નચાવનાર, જેના આંગળીના ટેરવે દોરા હોય એને નાય કહેવાય. યુમાં દારૂ યો સિત કી નાઈ, સબહી નચાવત રામ ગુસાઈ. એકેય પૂતળું સ્વયં નાચતું નથી, પણ જેના આંગળીના ટેરવે દોરા છે એ પૂતળાને જેમ નચાવે એમ ઈ નાચે છે. નહીં તો નંદકુમારનું જગત નાચે છે. કૃષ્ણ નાચી રહ્યા, જગ નચાવી રહ્યા. કૃષ્ણ નાચી રહ્યા છે, આવો ભગવાન, અને જગ એટલે આયુષ એને નચાવી રહ્યા છે. જેને વિશ્વાસ આવી જાય છે એ અકર્તાનું ઘર છોડતા નથી અને કોઈ કર્મનું કર્તાપણું લેતા નથી. જે શંકર એની ઘરવાળીને આવો ભગવાન દયાળુ કહીતું શંકર કે છે ઉમા દારૂ યોષિત કે નાઈ, સબઈ નચાવત રામ ગુસાઈ. પાર્વતીએ દક્ષની દીકરી હોવાથી શંકા કરી કે આ કાંઈ પરબ્રહ્મ પરમાત્મા હોય, અને પરબ્રહ્મ પરમાત્મા હોય તો એ તો બધું જાણતા જ હોય, અને આ તો જંગલમાં સીતે 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 કરી અને રોવે છે પામર જીવની જેમ. આ કાંઈ બ્રહ્મ થોડો હોય. શંકર ભગવાન એક ઝાડનું થડ હતું, ત્યાં ઓટો હતો, ત્યાં એ પગે લાગ્યા. એટલે પાછળ બેઠેલી સતી કહે છે નાથ ત્યાં કોઈ છે તો નહીં, તમે કોને પગે લાગ્યા? દેવી અહીંયા એક બ્રહ્મવેતા કાયમ સત્સંગ કરતા હતા. હું એને ઘણી વાર સાંભળવા ગયેલો છું. મારે માટે એ જગ્યા વંદનીય છે, નમનીય છે. એટલે મેં જય સચિદાનંદ કહી અને પગે લાગ્યો. ત્યાં રોતા હતા ને નદી નાળાને ઝરણાને પંખીને ઝાડને પાનને તાળાવને વાહરને બધાને પૂછતા હતા એ કોણ હતા? તો એ જ મારા ઈષ્ટદેવ મારા હૃદયમાં બિરાજે છે,
રાત દી જેનું ભજન કરું છું અને મને સમાધિ લાગી જાય છે. એ સતી શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. કાંઈ બોલ્યા નહીં, પણ સતી મનમાં સંશયનું છોડ એને હક લેવા સંકલ્પ વિકલ્પ એના વધી ગયા. જે ભગવાનને ભૂલે છે એના સંકલ્પ વિકલ્પ બહુ વધી જાય છે. એને ઊંઘે આવતી નથી અને બીકનો માયરો ફફડીને જીવન પાસ કરે છે. એ અક્કલમઠો કહેવાય. શંકર જેવો શંકર સોઈએ હોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. સંકલ્પ વિકલ્પ શું કરવા, જે રામે રચી રાખેલું છે એમ કહીને બતાવે છે કે ઉમા દારૂ યો સિતકી નાહી, સબઈ નચાવત રામ ગુસાય. આપણામાં ને એનામાં ફેર એટલો, આપણે કઈ ખરા કે ભગવાન કરે છે, પણ ડ્રાઈવરની સીટ મૂકી નહીં. 5 જણા વખાણ કરે ત્યાં તરત જ આપણે કરતા પણ હું લઈ લઈ કે હા એ મેં કહ્યું. ક્યાં હવે રાતે એ લોકો ક્યાં રસોઈ કરે છે, અમે ઘરેથી જ લઈ જઈએ છીએ અને બધા ખાય છે. એક વાત છે. હા, ઓલા મોટા બાપુ છે પરાસી જેવા, અને ગુરુજીને પગ દુખતા હોય અને ઓલો થાકી ગયો હોય, એટલે અમે ઘરેથી લઈ જાય છીએ. બધું પુડલા બુડલા બધું અહીંયા કરી દઈ, ઇડલી બિડલી બધું અહીંયા કરી દઈ, ગરમ ગરમ. હા, અને અહીંયા પોડલાય કરી દે, બધું કરી દે, ગળા પોડલાય કરી દે, પાવી ગયું કૃષ્ણ, હવે અમને પાવી ગયું. હા હા. અને ઓલી ડ્રાઈવરની સીટ શંકર જેવો શંકર, એને ખબર પડી ગઈ તમે એમ કરો, મારા વચનમાં તમને વિશ્વાસ નથી, હું તમે પરીક્ષા કરી આવો. હું અહીં વટવૃક્ષ નીચે બેસું છું, ભજન કરું છું મારા ઈષ્ટદેવ. ઓલી તો ગઈ, જોતું તું અને વૈદ્ય બતાવ્યું અને દોડવું તું અને ઢાર મળ્યો તરત જોઉં છું. હા, એટલે પછી ઘટના એવી ઘટી કે એને વિચાર કર્યો કે ઓલી ગોતે છે ને એ બાઈનું રૂપ લઉં. એટલે માતાજીએ સીતાનું રૂપ લઈ અને એને ખ્યાલ આવ્યો કે આમથી ગયા છે એટલે ઓમથી નીકળશે, એટલે હું અહીંયા માર્ગમાં વચ્ચે બેસું. એટલે પામર જીવ હશે તો સીતા અમે ક્યારના તને ગોતી છી, તું ક્યાં ખવાઈ ગઈ હતી એમ કરી અને મને કહેશે, એટલે મને ખ્યાલ આવી જશે કે આ બ્રહ્મ નથી, આ પામર જીવ છે, અજ્ઞાની જીવ છે. જીવની જાત અજ્ઞાન, શિવની શક્તિ માયા, એ બેથી ભિન્ન અખંડ અદ્વૈત અજાયા. જીવ શિવ કહેવાય નહીં, હમ તુમ નહીં કોઈ હામ, અવૈતરિક મહાત્મા નિરાલંબ નિજધામ, રવિ की आत्मा निरखो तो निर्वाण. રામે કીધું લક્ષ્મણ દેખ ઓ મહાકૃત વૈશા. હે લક્ષ્મણ, આ ઉમાએ કાઢ્યો છે વે એ જો હાવ નજીક ગયા કે હમણાં મારા પિતા તમારી હારે હતા ને, હે માતા તમે એમને વંદન કરીએ છીએ. ક્યાંય ગયા મારા પિતા? કાપો તો લોહી ન નીકળે, પણ બુદ્ધિમાન પિતાની દીકરીને
ભગવાને માયા દેખાડી. જ્યાં જોવો ત્યાં શિવ પંચાયતન, રામ પંચાયતન, બ્રહ્મા પંચાયતન, દરેકના ફેમિલી બતાવ્યા. જ્યાં નજર કરે ત્યાં બધા ફેમિલી. ભગવાનને એમ થયું કે હવે રેત જાજો દેવાઈ ગયો છે, એટલે પછી લીલા એને હંકેલી લીધી અને પછી આગળ નીકળી ગયા. માતાજીએ તો આમ હાથ આડો દઈ અને નીચું નમી અને પસ્તાવાનો પાર ન રહ્યો. કાંઈ પછી બોલી ન કાંઈ. વાયરું ન રહે ને એ હાયરું રહે, વાયરું ન રહે ને એ હાયરું રહે. એટલે પછી ગઈ. કાંઈ નંબરે માયા બાયા બધું હંકેલી લીધું અને પછી ગઈ. શંકર ભગવાન બેઠા હતા. 87,000 વર્ષ થઈ ગયા. આવ્યા એટલે શંકરે પૂછ્યું, પરીક્ષા લઈ આવ્યા? જે રીતે લીધી હોય એ રીતે વાત કરો. ઓકે, પરીક્ષા લેવા ગઈ હતી, પણ પછી તમારા શબ્દોને વિચાર્યા એટલે પછી હું એમને આવતી રહી, ખોટા બોલીશ. પછી મેં કાંઈ પરીક્ષા લીધી નથી. માતાજી ખોટું બોલે જો, અને કોઈ પાસે નહીં. એનો પતિ એનો પરમેશ્વર કહેવાય, એની પાસે પરણેલા બધાને ખબર હોય કે હાવ ખોટાડીની છે. હા, ખોટી ખોટી વાતો બધી કરતી હોય. ઓહો, તો આને એની અહીંયા આગના ચક્રમાં જે આગ છેતરી જુને એને જેને જોયું તો એને ખ્યાલ આવ્યો કે રામ તો મારા ઈષ્ટદેવ છે અને એના ઘરવાળા એ મારે માતા થાય, અને એનું આને રૂપ લીધું. હવે આને બાજુમાં બેસવા ના દેવાય. જો બાજુમાં બેસી જાય તો ધર્મ છે એ નાશ પામે. સામું આસન આપ્યું છે અને પછી સહસ્ત્રરૂપ બે ગયા, સમાધિ લાગી ગઈ. એકલી પરતાણી, ખૂબ પરતાણી. 87,000-88,000 વર્ષ થયા. એમાં જગતપતિ જાયગા. સતનામ સતનામ સતનામ. જાગો તો બોલો છો? બોલ્યા નથી તમે? શંકર ભગવાન જાગતા ને ઊંઘમાંથી 10 વાર બોલતા, સતનામ સતનામ સતનામ. બોલી તો રહેજો, તમને ખબર પડે કે એ નામમાં શું તાકાત છે. બધાયના દોર એના હાથમાં જ છે. તમને એ બચાવશે, તમને એ ખ્યાલ અપાયા કરશે. કોઈ કાંઈ કરતું નથી, કરે છે તો જેના હાથમાં દોર છે એ જ કરે. બરાબર ને? હા, કોઈ કાંઈ કરતું નથી. મત ખેંચવા વાળા હોય ને હેરાન થતા હોય પછી મત ખેંચી બાકી કોઈ કાંઈ કરતું નથી. કોઈ કાંઈ કરતું નથી. વિમાન જાય છે, મંગલ ધ્વનિ સંભળાય છે અને નાથ જગતપતિ તમે જાયગા. હા દેવી, આ વિમાનો ક્યાં જતા છે? એ કનખલમાં તમારો પિતા છે દક્ષ, એ યજ્ઞ કરે છે અને ત્યાં એને બધાને આમંત્રણ આપ્યું છે. દેવસભામાં અમે બે હારા જમાએ વાતો પેલા કરી હતી
કલાક ઊભા રહીને, એટલે કે હું પછી ઊભો ન થયો. એ દેવ સભામાં આવ્યા ને એટલે બધા ઊભા થયા, માન આપ્યું. હું તો કલાક એક વાત કરી હતી એટલે બેઠો રહ્યો. તો એને અપમાન લાગ્યું કે મારી દીકરી અને એનો આવર અને ઊભો થઈને મને માન ન આપ્યું. હું દેવ સેનાપતિ છું. એટલે એને વેર વાળવા બધાને હોંડાડ્યા, પણ શંકરને આમંત્રણ આપ્યું ને મારા પિતાની આ છે તો મારે જવું છે. ઓકે, આ યજ્ઞ પતવા દો પછી જાજો. ત્યાં ગાંધી ગ્રામ કાંઈ આગવું નથી. એક વાત છે બેટા, હું તો આનંદ કરું છું દીકરા. ના પાડો તો બિચારી ખૂણામાં બે હોય લે, બે આવડા પાડી નાખે, પણ ના શું કામ પાડવી જોઈએ? એક વાત છે, અમારે બોલવાનું નક્કી નતું ને અમે બોલે પછી ઘટના એવી ઘટી, ના મારે જવું છે. એને હઠ પકડી. હરિદ્વારમાં કનખલ છે, ત્યાં ગયા. એ બધા હાલતો સ્વાહા સ્વાહા સ્વાહા. શું થયું બે? કાંઈ નથી બાપુ, ચાલુ રાખો. આનંદ છે, ઘણો બધો આનંદ છે. પછી ઘટના એવી ઘટી ભાઈ કે તો તમારું બધું લઈ કણને કીધું ને એના જે કાંઈ ઠકડા ઠોકડી હોય એ બધું લઈ અને જાવ ને નંદી શૃંગી વીરભદ્ર ભૃંગી જાઓ એને મૂકી આવો. આવ્યા ગણો બધા માને મૂક્યો, આ બધું ઉતાર્યું. બાપે મોઢું બગાડ્યું કે આને કીધું નતું. આવી બેનું હતી 27 જેટલી, તો એકલી ચંદ્રમાને જ આપી હતી દક્ષએ. એમાં 27, એક રોહિણી ઉપર જ ચંદ્ર પ્રેમ કરતો હતો. ઓલી 26 જણીને કોરી ધાકોડ રાખ્યો, બતાવે જ નહીં. 2 ઠેકાણ 4 ઠેકાણ બાયડી હોય, કેટલા પગે પછી ભરી ગયો. હે એટલે 27 છોકરી ચંદ્ર એને પહેરાવી. એમાં રોહિણીને એકને જ પ્રેમ કરે ચંદ્ર. ઓલી 27 ઘરે આવીને બાપને કહે, પિતાજી અમને આવો વર દીધો, પણ અમે ગંગા જેવી પવિત્ર છીએ. અમારા કક્ષમાં એ મરી ગયો, આવ્યો જ નથી. તમે અહીંથી જેવી અમને મોકલી એવી જ છીએ. અમારું કુમારી અવસ્થા એમને એમ છે. શું વાત કરો છો? એને ક્ષય થઈ જાવ એમ કીધું. અને એ તો બધી હિસ્ટ્રી આપણે શિવ પુરાણમાં બધે સાંભળતા જ હોય છે ને. હવે તો કેટલા એપિસોડ આવે છે, બધું આવતું જ હોય છે. પણ મુદ્દો આપણે એ છે એ માતાજી બેનોય નાકની દંડી હોય ને એ મળવા માંડી. કીધું નથી ને આવી છે, કીધું નથી ને આવી છે, કીધું નથી ને આવી છે. કોઈ એને દુઃખ ન આવી. કોઈ ના આવ નહીં, આદર નહીં, નહીં નૈનમાં સ્નેહ, તે ઘર કદી ન જાય. ભલે કંચન વર્ષે મેં આવજે આદરજે, ધરે નૈનમાં સ્નેહ, તે ઘર નિત્ય જાય. ભલે ભાલે વર્ષે મેં. ભાલનો વરસાદ હોય ત્યાં જવાય, આવકાર હોય. પણ હવે આ માતાજી એમાં મા હામી મળી. એ બિચારી ક્યાં જાય? 9 મહિના પેટમાં રાખી હોય. એને માએ મુસ્કાઈને, બેટા તું આવી સતી? ભલે આવી બાપ, ભલે આવી. માએ પ્રેમ આપ્યો તોય આનંદ કર્યો. પણ પછી નક્કી કર્યું
કે યજ્ઞ છે એટલે મારા ધણીનો ભાગ તો એ છે જ. એટલે યજ્ઞમાં ગઈ ત્યાં ત્રણેયનું થાપણ રમડે, બ્રહ્મા વિષ્ણુ મહેશનું, અને એ ત્રણેયને કીધું નહોતું. ત્રી એટલે નહીં, ત્રી એટલે ત્રણ, અને એના ઘરવાળા અનસૂયા કોઈ દી સૂતેલા નહીં. એને આ ત્રણેયને બાળકો નાહી દીધેલા, અને એનું આયરે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ સ્વરૂપ નોતરા જ નહીં. અને પછી ચંદ્રિકાબેનને ગમે એ બોલે તો ચંદ્રિકાબેન સહન કરે, પણ ગુરુભાઈને કાંઈ કહે તો કહી દે ચોખ્ખું કે એને કાંઈ અપમાન કરશો માં કાંઈ બોલશો મહેરબાની કરીને, નકર પછી હું જે આવું છું ને એ નહીં આવું. જે કઈ છે હું કઈ છે. હા પણ કહેવા નહીં. હા, જે કહીશ એ હું કહીશ, ગીતા ઉપર હાથ રાખીને કહીશ. બાકી કોઈ કેવા કેવું નહીં. અહીં બોલે માને બહુ દુઃખ થયું છે યજ્ઞમાં, પોતે સ્વાહા ત્યાગ અને વિધ્વંસ કરી નાખ્યો, અને માતાજીને હમાઈ ગયા. તો આપણે વાત જાણી છીએ. મુદ્દો આપણો એ હતો કે શંકરને ખબર છે કે બધાયને મારો રામ નચાવે છે, એટલે એને સોઈએ હોઈ જો એ જ બને છે રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવઈ શાખા. સંકલ્પ વિકલ્પ ડાળા શું ફેલાવા, જે એને રચી રાખેલું છે એ પ્રમાણે જ થાય છે. શંકર નક્કી કેટલું, માં દારૂ યોષિત કી નાહી, સબઈ ન ચાવત રામ ગુસાઈ. નકર વાણીમાં ખાલી લઈ આવે ને પછી મન ફાવે તો ન હાલે. એને નક્કી એટલે નક્કી જ. મુજને જે વિધ રાખો રામ, મારે તે વિધ રહેવાનું. હરી મેં સોયપો તુજને હાથ, પછી મારે શું કરવાનું. મારે શું કરવાનું, મારે કાંઈ નહીં કરવાનું, મેં તને હાથ સોંપી દીધો. તો જેમ સૂત્રધારને ખબર છે કે આ પોતાને કેમ નચાવવું, એમ પરમાત્માને તો 84 લાખ યોનિમાં નક્કી છે કે આને આમ કરવું, નચાવવાનું છે, આને આમ નચાવવાનું છે. આપણે કરતાપણું લઈ અને બુદ્ધિ દોડાવી અને હાથે કરીને ડ્રાઈવરની સીટ મૂકતા જ નથી. એટલે આપણે બોજો લઈને ફરી છીએ. ઓલો દાતાને ભોગતા હરી એમ કહેવું, હે પાનભાઈ એવું કાયમ રાખવું વર્તમાન. દો કરતા સદગુરુ કરતા સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, તો કોઈ દી ન લાગે પાપા. બોજની મટકી કરતા પણ છે એ બોજની મટકી છે, ક્યારે સિર પર લેવાની નહીં, તો પાપ તમને કોઈ દી નહીં લાગે. એટલે ભાઈ વાત ન રહેવા દેતા, કારણ કે કહેનારો કહે ને સાંભળનારો સાંભળે, કહે સુને કશું કામ નહીં આવે. ગ્રહે સૌ ઉતરે પારા. જેને નક્કી રાજસ્થાનથી ફોન આવ્યો કે અહીંયા તો દુકાને દારૂ મળે છે ગુરુજી. તો ગુરુજી કે અહીંયા ઠંડી બહુ હોય ને તમારે પીવું હોય તો પીજો. અને મારો ગમચો ફાયતો.
એક વાત છે, તઈ મેં ઓલો જોયો નહીં અને મને એમ થઈ ગયું હવે ના હો, ના પાડવાની. અહીંયા ઉપદેષ્ટાને કહેશ કે આ જીવન પર્યંત આટલું નહીં કરવું. અને પછી થોડીક છૂટછાટ કેટલી થઈ જાય ખબર છે? બોલે છો કે મફત દેશો નહીં, જાવ દે, એક ડાચું ભરીને બધી જ કાઢ નાખવાની, પણ પીવાનું નહીં ક્યાંય, કોઈ જાતનું નહીં. જો કે આવે જ નહીં, સામું આવે જ નહીં. તમારે એટલી ગુરુની આણ હોય બેન, કોઈ પુરુષ સામું આવો જોઈ ન હવે ઊંચું એને નીચાને તરત કરી લેવા પડે અને અહીંયા જોઈ જવું પડે. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળના ચરણે શિલ્પી રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. આયા નહીં બેન, આયા નહીં હો, કુંભકર્ણની ઘરવાળી આવી. અરે મરી ગયા આયા નહીં, ઘર ભેગી થા, ઘર ભેગીની. અહીંયા ક્યાં આવી? કુંભકર્ણની ઘરવાળી આવી. માં ઊભી હતી, તગડી પૈકી વહી ગઈ. હા, એટલે એવું છે ભાઈ. આ તો ભાંડ ભવાય એવો અહીંયા રાનને ઊંઘ ન આવે, પણ જ્યાં સત્સંગ ભજન થતા હોય ને, હૃદયની વાતો થઈ ને, ત્યાં મરી ગઈ હુડાવી દે. એટલે હવે હજી કેટલા તો બંધ થઈ ગઈ, ચાવી દઈ પડશે. 11 વાગ્યા છે અને હા 11 ને 12. હા હા, ના ના, 5 થઈ છે. 11. હા, કાંઈ વાંધો નહીં. હાલો, હવે તમે હાલો. છોકરા કોફી ચા તૈયાર.